અશાંત ધારા માટેની મંજૂરી હવે સરળ બની છે। વડોદરાવાસીઓ માટેના સમાચાર છે। વડોદરાના લોકો માટે અશાંત ધારાની મંજૂરી લેવી હવે સરળ બની છે। ગુજરાતમાં સૌપ્રથમવાર વડોદરામાં પ્રાંત વિભાગની અનોખી પહેલ જોવા મળી છે। માત્ર ક્યુઆર કોડ સ્કેન કરીને અશાંત ધારાની મંજૂરી મેળવી શકાશે। આપને જણાવી દઈએ, સમાન ધર્મના લોકો માટે 10 જ દિવસમાં મંજૂરી મળશે। હવે કચેરીના ધક્કા નહીં ખાવા પડે, તેમાંથી મુક્તિ મળી છે। વડોદરાના લોકો માટે અશાંત ધારાની મંજૂરી લેવી હવે સરળ બની છે। હિન્દુથી હિન્દુ છે કે મુસ્લિમથી મુસ્લિમ છે, જેમાં કોઈ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન નથી કે કોઈ નિવેદનો કે રૂબરૂ સ્થળ મુલાકાત નથી કરવાની। એવી સમાન ધર્મની અરજીઓ છે। એ રોજની 80 થી 90 એટલે પર મંથ અહીંયા સિટી પ્રાંતમાં 2000 આસપાસ અરજીઓ આવતી હોય છે। પર મંથ 2000 જેવા લોકો અરજીઓ આપવા માટે આવે છે, લેવા માટે આવે છે, અવર જવર કરવી પડતી હોય છે, હાલાકી ભોગવવી પડતી હોય છે। એના સુધારણા માટે અત્રેથી એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રોજે જેટલી અરજીઓ આવે છે એ તમામ અરજીનો એક સંકલિત હુકમ કરવામાં આવે અને એ સંકલિત હુકમ સબ રજિસ્ટ્રારની ઓફિસને મોકલી આપવામાં આવે છે। અરજદારને અત્રેથી કોઈ કોપી લેવાની રહેતી નથી। તેમ છતાં પણ અરજદારને કોપી જોઈતી હોય તો અહીંયા સિટી પ્રાંત એસડીએમની ઓફિસ પર અપલોડ કરવામાં આવશે અને ક્યુઆર કોડ સ્કેન કરી અને એ અરજદાર ઘર બેઠા એનો હુકમ ડાઉનલોડ કરી શકશે અને એ કોપી ડાઉનલોડ કરીથી સબ રજિસ્ટ્રારને બતાવશે એટલે સબ રજિસ્ટ્રારને જે અહીંથી કોપી મળી છે એના આધારે દસ્તાવેજ થઈ શકશે, જેના કારણે અરજદાર ઘર બેઠા સિટી પ્રાંતમાં મુલાકાત લીધા વગર ફેસલેસ ને ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી પોતાની અરજી મેળવી શકશે।